નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય સંસ્કૃતના દ્વિતીય સત્રના ચેપ્ટર નંબર 2 દક્ષિણ પાદમ પાઠના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। તો વિદ્યાર્થી મિત્રો, તમે દક્ષિણ પાદમ જે પાઠ છે તે સંપૂર્ણ ભણી લીધો હશે। અહીં જે આપણને આપેલા જે એના શ્લોક છે એટલે કે એની પણ આપણે વાત કરી લીધી છે। ત્યાર પછી હવે આપણે આગળ વાત કરવાના છીએ સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1। નીચે આપેલા શબ્દો જે છે તેનું તમારે મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે। તો આવશે પુરુષકુરુ, કુરુપુષ્ટમ, બ્રાહ્માયતમ, નૃત્યમઃ, ખાદામઃ, સર્વાંગમ। નીચે આપેલા જે શબ્દો છે તેને તમારે અભિનય સાથે બોલવાના છે। પુરુહ, ગાયામ, પુષ્ઠમ, નૃત્યામ, એની સાથે સાથે તમારે અભિનય પણ કરવાનો છે। ખેલામ, ગોલાકારમ, ખાદામ, વામપાદમ, દક્ષિણ હસ્તમ। નીચે આપેલા જે શબ્દો છે તેને તમારે સુંદર અક્ષરે જોડણી શુદ્ધિ સાથે લખવાના છે, એટલે કે બિલકુલ ભૂલ કરવાની નથી। દક્ષિણ પાદમ, બ્રાહ્માયતમ, પુષ્ટમ, ગોલાકારામ, પુરુષકુરુ, મિલિત્વા। નીચે આપેલા જે શબ્દો છે તેને વાંચો અને લખો। તો દક્ષિણ તો એનો વિરોધી શબ્દ થાય છે વામ, મંદમ તો એનો વિરોધી શબ્દ થાય છે શીઘ્રમ, પુરુહ એનો વિરોધી શબ્દ થાય છે પુષ્ટમ। નીચે જે શબ્દો છે તેને વાંચો અને તમારે લખવાના છે। મંદમ મંદમ, શીઘ્રમ શીઘ્રમ, શનૈ શનૈ, દૃષ્ટમ દૃષ્ટમ। પ્રશ્ન નંબર 6, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવી અને બોલો। ખેલ તો ખેલામ, અમે રમીએ છીએ। તો ખેલામ એટલે શું થાય? અમે રમીએ। ખાદ તો હવે ખાદામહ, અમે ખાઈએ છીએ। નૃત તો આવશે નૃત્યમઃ, અમે નાચીએ છીએ। પઠ તો પઠામ, અમે વાંચીએ છીએ। લીખ તો આવશે લિખામહ, અમે લખીએ છીએ। પા તો આવશે પીબામહ, અમે પીએ છીએ। ચલ તો આવશે ચલામહ, અમે ચાલીએ છીએ। ભ્રમ તો આવશે ભ્રમામહ, અમે ભમીએ અથવા તો ફરીએ છીએ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે જે આગળની પ્રવૃત્તિ છે તે જાતે કરવાની રહેશે।